કયો પાઠ છે? નામ શું છે? હા, સાર્વજનિક શ્રેય. સાર્વજનિક શ્રેય 35મો પાઠ. શ્રેય અને પ્રેય. શ્રેય એટલે આત્મકલ્યાણનો જે ઈચ્છુક આત્માર્થી છે એનું નામ છે શ્રેય. અને જે મિથ્યાત્વી જે છે, સંસારના વિષયોમાં જેને પ્રીતિ છે, સંસાર સુખરૂપ છે એમ જે માને છે તે છે પ્રેય. એ બેનો સંવાદ ચાલે છે. તેમાં શ્રેય અને પ્રેય રાજસભામાં બધા સભાજનો સજ્જનો બેઠા છે, પોતાની દલીલો કરે અને ભગવાન છે ન્યાય સ્થાને, ન્યાયાધીશના સ્થાને, ત્યાં બધી દલીલો થઈ. હવે હજુ પ્રેયની દલીલ ચાલે છે. સંસારમાં સુખ છે, અનેક ભૌતિક સામગ્રીઓ મેં આ જગતને બનાવીને આપી છે, એટલે એવો પ્રેય કહે છે કે આ કેવી કેવી સુંદર સામગ્રીઓ હું જગતને આપું છું. તો એમાં શ્રેયને કહે છે કે તું પણ સાંભળ અને કંઈક વિચાર કર. એટલે કે છે, હારે મારી વીજળી કરતી ઉજળી દુનિયા સર્વજો. હારે મારી વીજળી કરતી ઉજળી દુનિયા સર્વજો. રાજ્ય વૈભવ દિન જન પામે રેડીએ રેલો. અરે મારી વીજળીના આવિષ્કારે તો આખી દુનિયાને રાત્રે પણ ઉજળી કરી દીધી. રાત દિવસ એક કરી દીધા છે. ટ્યુબલાઇટો કે ડે લાઇટ બનાવે તમારે, એવી રીતે આ આવિષ્કારે મેં કેવું કર્યું, રાતને પણ હટાવી દીધી ને ત્યાં દિવસ જેવો પ્રકાશ લાવી દીધો. એમ કોણ કે છે? પ્રેય. અને જે રાજવી એટલે રાજાશાહી વૈભવ હતો, જે રાજાઓ જ ભોગવી શકે તે વૈભવ મેં આજે ગરીબ લોકોને પણ સુલભ કરી દીધો, ઉપલબ્ધ કરી દીધો. રેડિયો, ટેલિવિઝન એ ગરીબ લોકો પણ ઘરમાં રાખીને કર્ણેન્દ્રિય કે ટેલિવિઝન વડે નેત્રેન્દ્રિયના સુખને માણી શકે છે. એટલે મેં આ જગતના જીવોને કેવા સુખી કર્યા છે એમ પ્રેય પોતાની દલીલ રાજસભામાં કરે છે. અરે મારી વીજળી કરતી ઉજળી દુનિયા સર્વજો. રાજવી વૈભવ દીનજન એટલે ગરીબ લોકો પણ પામે રેડીએ રેલો. અરે મારી દવા વિવિધ શોધોથી દેતી સુખ. વળી મેં કેવી કેવી દવાના આવિષ્કાર કર્યા કે જે દવાઓ લેતા કે 6 મહિને રોગ મટે, હું તો તાત્કાલિક રોગ મટાડી દઉં. એવા ઇન્જેક્શનો ના આવિષ્કાર કર્યા. અને વળી એવા ગ્લુકોઝના બાટલા ચઢાવીને તરત જ એને શક્તિ પ્રગટાવી ઉભો કરી દઉં. એમ જનતાનું દુઃખ મળીને મટાડીનું અને શીઘ્ર સુખ આપું છું, એમ પ્રેય કહે છે. અને વળી મેં એવા આવિષ્કાર કર્યા કે મનુષ્યોના જ નહીં, પશુઓના પણ દુઃખ ભેળાઈ ગયા. પશુઓને પણ જે ભાર વેઠવું હતું એ પણ મટી ગયું. એવા મેં મોટર અને રેલના આવિષ્કાર કરીને તો પશુઓના દુઃખને પણ ફેડી નાખ્યા છે. તો કેવો છું એનો જરા શ્રેયને કહે છે તું વિચાર કર. હારે મારી વીજળી કરતી ઉજળી દુનિયા સર્વજો. રાજવી વૈભવ દિન જન પામે રેડીએ રેલો. હારે મારી દવા વિવિધ શોધોથી દેતી સુખ જો. હારે મારી દવા વિવિધ શોધોથી દેતી સુખ જો. મોટર રેલથી પશુના દુઃખ પણ ફેડીએ રેલો. મોટર રેલથી પશુના દુઃખ પણ ફેડીએ રેલો. હવે આગળની ફરી ગાથામાં ફરી કહે છે કે વળી મેં કેવા કેવા આવિષ્કાર કર્યા. દેવોની જેમ વિમાનો બનાવી આપ્યા. વિમાનોમાં બેસીને આ કાળમાં દેવતાઓની સમાન ઉડીને મનુષ્યો એક સ્થળેથી બીજા સ્થળે જાય છે. વળી તાર કે તારના જોડાણ વિના જ દેશ વિદેશના સમાચારો ઘર બેઠા લોકો સાંભળી શકે છે. અને હવે તો ચલચિત્રો પણ ઘર બેઠા ટેલિવિઝન વડે જોઈ શકાય છે. હારે ઉડી વિમાને માનવ સુર સમજાય જો. હારે ઉડી વિમાને માનવ સુર સમજાય જો. તાર કે તાર વિના સંદેશા સાંભળે રેલો. અરે ઉડી વિમાને માનવ મનુષ્યો સુર સમ દેવતાઓની સમાન એક સ્થાનથી બીજે સ્થાને જઈ શકે છે. અને તાર કે તાર વિના
સંદેશા સાંભળી શકે, ઘર બેઠા ચલચિત્રો જોઈ શકે, કેવો મેં આવિષ્કાર કર્યો છે. એમ ભૌતિક સામગ્રીનું જેને મહાત્મ્ય છે એવો સંસારી જીવ એ રાજસભામાં પોતાની દલીલો કરે છે. વળી કહે છે કે વિમાનોને ઉડવા માટે આકાશનું હવામાન કેવું છે તે પહેલેથી યંત્રો વડે જાણી શકાય, કે જળના ઉપદ્રવોને ટાળવા બાંધ બાંધીને, કે ધરતીકંપ કે વાવાઝોડાના અકસ્માતથી નુકસાન થવાનું છે તો તેના ઉપાય શોધી જગતની જનતાને જણાવી સમય સમયે તેમને કળપૂર્વક સાચવું છું. કોઈને દુઃખ નહીં થાય, કઈ વાવાઝોડું આવવાનું હોય, કઈ બાઢ આવવાની હોય, કે વિમાનને પણ કઈ ઉપદ્રવ થવાનો હોય, તે બધું યંત્રો વડે ધરતીકંપ થવાનું હોય બધું જાણીને કહી દઉં છું. અકસ્માતોને એવા એવા મેં આવિષ્કાર કર્યા છે, એ મારા ગુણો દે તો તું જોતો જ નથી. હારે વળી નભ જળ સ્થળના અકસ્માત ઉપાય જો, હારે વળી નભ જળના, હારે વળી નભ જળ સ્થળના અકસ્માત ઉપાય જો, શોધી જગ જનતાને સાચવું કળે કળે રેલો. એવા ઉપાયો શોધી અકસ્માતના અને જગતની જનતાને હું સાચું છું કળે કળે, પ્રતિ સમયે પ્રતિ સેકન્ડે એને કોઈ ઉપદ્રવ નહીં થાય એવા એવા મેં આવિષ્કાર કર્યા છે. અને વળી ઉપરથી કહે છે કે જગતની જનતાને તો મેં સુખી કરી, પણ હે શ્રેય, હે આત્મકલ્યાણના ઈચ્છુક એવા તમારથી આ મેં એવી છાપ કળાનો આવિષ્કાર કર્યો છે કે એના વડે તો તું પણ પુષ્ટિ પામ્યો છે. એટલે કે તારું જે ધાર્મિક સાહિત્ય છે તે પણ મારા વડે જ છપાઈને વિશેષ પ્રચાર પામ્યું છે. પહેલા તો હસ્તલિખિત હાથે લખવા પડતા હતા ગ્રંથો, મેં છાપ કળાનો આવિષ્કાર કરીને એવું આપી દીધું, એક સાથે હજારો પ્રત લાખો જોઈએ તો છપાઈ શકે. એ કોનો આવિષ્કાર છે? એ બધું મારું કામ છે. એમ પ્રે કે છે. હારે મારી છાપ કળા આદિથી તું પણ પુષ્ટ જો, અરે મારી છાપ કળા આદિથી તું પણ પુષ્ટ જો, તુજ મંદિર પણ શોભે મારી સહાયથી રેલો. તુજ મંદિર એટલે તારું ધાર્મિક, તારા ધાર્મિક મંદિરો કે તારું ઘર મંદિર એ પણ મારી છાપ કળાની સહાયથી દીપી ઉઠે છે. અર્થાત અનેક પ્રકારના છપાયેલા ચિત્રો મંદિરોમાં કે ઘરમાં લગાડવાથી તે પણ શોભાને પામે છે. આ પણ મારી દેન છે. હારે તુજ મંદિર પણ શોભે મારી સહાયથી રેલો. માટે પ્રેમ શ્રેયને કહે છે કે ભલા કંઈક તો મારા કરેલા ઉપકારનો વિચાર કર, અને જો તું પણ સુખ ઈચ્છતો હોય, એક તો આટલા બધા ઉપકાર જગત જનતા આપણને તારા પર કર્યા એને યાદ કર, અને વળી તું પણ સુખ ઈચ્છતો હોય, શ્રેયને કહે છે પ્રેમ. મિથ્યાત્વીઓ સમ્યક દ્રષ્ટિને કહે છે કેમ કે તું પણ સુખ જો ઈચ્છતો હોય તો સુંદર ભોજનોથી તૃપ્ત, તું પણ સુખ ઈચ્છતો હોય તો અનેક ઉપાય કરીને મારી આપેલી ભૌતિક સામગ્રીને તું પણ સેવ. હે આત્માર્થી, તારે પણ આ સંસાર ભૌતિક સુખો જોઈતા હોય તો અનેક ઉપાય કરીને મારી આ આપેલી ભૌતિક સામગ્રીને તું પણ સેવ. જેમ કે સુંદર ભોજનોથી તૃપ્ત રહેવું હોય તો જાત જાતની અનેક સામગ્રી લાવીને રસોઈ બનાવ. હવે તો ચૂલા ફૂંકવાને બદલે ગેસના ચૂલા વિદ્યમાન છે, ચૂલા પણ ફૂંકવા નહીં પડે એવો આવિષ્કાર કરી દીધો. તથા નેત્રેન્દ્રિય તથા કર્ણેન્દ્રિયનું સુખ માણવું હોય તો ટેલિવિઝન વગેરે ઘરમાં વસાવી સુખી થા, એને પણ એમ કહ્યું. કેમ કે જગતવાસી જીવો અમે સાહેબ ઈચ્છે છે કે આ જગતવા બીજા પણ બધા જે ત્યાગ કરે એને ગમતું નથી, એ પણ એમ કે છે કે તમે બધા આ સંસારના સુખો કેમ ભોગવતા નથી. જગત ભગતના રસ્તા જુદા છે. સૌ સૌમાં તલ્લીન હો, એકબીજાને ગાંડા માને જાણે અક્કલ હીનો. ભગત એમ વિચારે છે કે એને આવો અમૂલ્ય માનવ દેહ મળ્યો, આવા ભગવાન વિતરાગ મહાવીરનો સાચો મૂળ માર્ગ મળ્યો, છતાં પણ એની આરાધના ન કરીને આ વિષય ભોગમાં જ પડ્યો છે, અમૂલ્ય અવસર ખોઈ દે છે. એટલે ભગતને જગતના જીવોની દયા આવે છે. અને
જગતવાસી જીવને ભગતની દયા આવે છે. એટલે સંસારી જેમ વિચારે છે કે આ બિચારાને ઘરમાં કેટલી બધી સામગ્રી ઉપલબ્ધ છે તો એ મૂડ એવો એને ભોગવતો નથી. અને કોણ જાણે ધર્મનું એવું એને ચોંટી ગયું છે કે બસ ત્યાગ કરો ત્યાગ કરો અને કે આગળ મળીશું. આગળ શું મળશે એમ કરીને સંસારી જીવો એમ ઈચ્છે છે કે ભગત મૂર્ખ છે કે પ્રાપ્ત સામગ્રીનો ઉભો કરતો નથી, જ્યારે ભગત એમ ઈચ્છે છે કે એ જગતવાસી જીવ મૂર્ખ છે કે આવી કોઈક જ વારે એવો અમૂલ્ય અવસર પ્રાપ્ત થાય છતાં આત્માનું હિત કરતો નથી, માટે એ મૂર્ખ છે. બંને એકબીજાને ગાંડા માને જાણે અક્કલહીન હો. તેમ અહીંયા કહ્યું પ્રેશ્રેને કે છે અરે ભલા કંઈક વિચાર કરેલા મુજ ઉપકાર જો. અરે ભલા કંઈક વિચાર કરેલા મુજ ઉપકાર જો. સુખ ઈચ્છે તો સેવ મને ઉપાયથી રેલો. તું પણ સુખ ઈચ્છતો હોય તો મને ઉપાય કરીને મારી સેવા કર. અર્થાત મેં જે સામગ્રીઓ આપી છે તેનો ઉપભોગ કરીને તું પણ સુખી થા. અરે હવે પ્રેમની વાત પૂરી થાય છે રાજસભામાં. હવે શ્રેય પ્રત્યુત્તરમાં જણાવે છે. પહેલા તો 2 વાર બહેસ થઈ ગઈ, સામસામી જવાબ એના ને થઈ ગયા. હવે ફરીથી પાછો હવે શ્રેય પ્રેમને જવાબ આપે છે. આત્મકલ્યાણનું ઈચ્છુક એ સભા સમક પરમ કૃપાલ દેવને જણાવે છે. એ પ્રત્યુત્તરમાં જણાવે છે કે હે પ્રેમ, તારી સમજમાં મહાદોષ રહેલો છે. તું માત્ર તાત્કાલિક લાભ જોઈને તેમાં જ રાચી રહે છે અને જગતના જીવોને પણ તાત્કાલિક આવી ઇન્દ્રિય સુખની સામગ્રી આપીને ઠગી લે છે. તું ઠગ છે. કિંપાક ફળની જેમ ઉપરથી સુંદર દેખાય અને ખાવામાં પણ મીઠું હોય, પણ ખાધા પછી તે ફળ આંતરડાને તોડી નાખે એ તું જાણતો નથી. તું બધાને લલચાવી ઇન્દ્રિય સુખમાં પાડી દઈ, મનુષ્ય ભાવનો બધો સમય એમાં વ્યર્થ ગુમાવી દઈ અને તું દુર્ગતિમાં બધા લઈ જાય છે. તે મરણ કરતા પણ વિશેષ ખરાબ છે. હારે હવે શ્રેય કહે તુજ સમજ વિશે મહાદોષ જો. હારે હવે શ્રેય કહે તુજ સમજ વિશે મહાદોષ જો. તાત્કાલિક પરિણામ વિશે તું રાચતો રેલો. તું તો તાત્કાલિક પરિણામ જોઈએ છે. કિંપાક ફળ હમણાં તો ખાવામાં મીઠું છે ને, દેખાવામાં સુંદર, હમણાં ખાઓ ને, પછીની વાત પછી. જેમ કે અજીર્ણ થઈ ગયું, ખાવામાં બહુ સુંદર ગમે એવી વસ્તુ આવી ગઈ તો કે ભાઈ ખાઓ ને હવે, કે પચે નહીં પચે એની વાત પછે કે નહીં પચે જોઈ જશે, હમણાં ખાઓ. તેમ પછી આ બધા વિષયમાં રતિ કરીને રાગ દ્વેષ કરી મોહ કરીને મરી જઈશું. પછી દુર્ગતિ થવાની હશે તો કોણે દીઠી? આ ભવ મીઠા તો પરભવ કોણે દીઠા? એવી જીવની તાત્કાલિક વૃત્તિ છે. પણ જેમ બિલાડી દૂધ પીવામાં મોઢું ખાલે, દૂધનું વાસણ જોઈને, પણ પાછળ હમણાં લાકડી પડશે એનું એને ભાન નથી. તેમ આ જીવ અનાદિકાળથી વિષયાસક્ત થયેલો એટલો બધો આસક્ત છે વિષય કષાયમાં કે એને શું દુઃખ આવવાનું છે ભવિષ્યમાં એનો વિચાર પણ નથી. પોતે કયા પુણ્ય સામગ્રીથી આ બધી સુખ સામગ્રી પામ્યો છે એનો પણ વિચાર નથી, અને ભવિષ્યમાં એનું શું ફળ આવશે એ પણ વિચારવા માટે એ અવકાશ લેતો નથી. હારે હવે શ્રેય કહે તુજ સમજ વિશે મહાદોષ જો. તાત્કાલિક પરિણામ વિશે તું રાચતો રેલો. હારે જેમાં દ્રષ્ટાંત આપે છે. હવે હારે જેમ ચોર ચોરીથી બને બહુ ધનવાન જો. વળી વખાણે ચોર કળા યશ યાચતો રેલો. જેમ કોઈ ચોર હોય તે ચોરી કરીને ઘણો ધનવાન માનો બની જાય થોડાક સમય માટે, અને પોતાની ચોર કળાને વખાણી ને યશ ઈચ્છે તે યોગ્ય નથી. તેમ તું પણ કરે છે. ચોરી કરીને ધન ભેગું કરીને પોતાને ધનવાન માને અને લોકો મને વખાણે એમ ઈચ્છા રાખે કે જુઓ મેં કેવું ધન ભેગું કર્યું, પણ કર્યું કેવી રીતે? તો કે ચોરી કરીને. તો એ યશ યથાર્થ નથી,
એ સાચો યશ નથી, તેમ તું પણ આ 5 ઇન્દ્રિયોના વિષયોના સુખ જગત જીવોને આપી તેમાં રંજાયમાન કરી અને એને ત્રિવિધ તાપમાં ખૂંચવી દે છે. એટલે આખી જિંદગી એ બળતરા જ ભોગવ્યા કરે છે અને પછી જન્મ મરણ રાગ દ્વેષ કરી વધારી અનેક ભવો સુધી એ દુઃખો ભોગવ્યા જ કરે છે. વર્તમાનમાં ક્ષણિક સુખ માની અને રાગ દ્વેષના પરિણામે અનંત દુઃખને તે વધારી લે છે. હારે જેમ ચોર ચોરીથી બને બહુ ધનવાન, જો વળી વખાણે ચોર કળા યશ યાચ તોરેલો. અને જે આજ વર્તમાનમાં જે જીવો ભૌતિક સુખ ઇન્દ્રિયોના પણ પામે છે તેનું પણ કારણ ધર્મનું આરાધન છે. એમ શ્રેય શું કહે છે? પૂર્વે કંઈ પણ ઉત્તમ કાર્યો કર્યા છે તેના ફળમાં સુખ સામગ્રી મળી છે. તું શું પાપે? એના પૂર્વના એના કરેલા પુણ્યનું આ ફળ છે. એમ શ્રેય પોતાની દલીલ સભા મધ્યે કહે છે. હારે તેમ કરી કમાણી પૂર્વ ભવે આ જીવ, જો ધર્મ માર્ગ આરાધી આ ભવ પામ્યો રેલો. પૂર્વ ભવે ધર્મ માર્ગ આરાધી શુભ કર્મની કમાણી કરી આ જીવ મનુષ્ય ભવને પામ્યો છે. બધી સામગ્રીઓ એને ઉપલબ્ધ થઈ છે. આ બધી મનુષ્યપણું પામવું કઈ સહેલું છે? કેમ આપણે હાથી ઘોડા ગધેડા નહીં થઈને આ મનુષ્ય કેમ થયા? કીડા મકોડા કે એકેન્દ્રી બેન્દ્રી નહીં થઈને પંચેન્દ્રી મન સહિત પ્રાણી કેમ થયા? એ પણ મનુષ્ય કેમ થયા? દોરો પણ પંચેન્દ્રિય તો છે, પણ માનવ દેહ મળ્યો, ઉત્તમ કુલમાં જન્મ મળ્યો, આર્ય ક્ષેત્ર વગેરે આ સામગ્રી કેમ મળી? ધનાદિનો પણ યોગ મળ્યો, ગરીબ સ્થિતિ નહીં થઈ. સાચો ભગવાન મહાવીરનો માર્ગ મળ્યો, સાચા ગુરુ મળ્યા. એ બધાનું કારણ શું? તો કે પૂર્વે બાંધેલા શુભ કર્મોનો આ ફળ છે. તે તો કે તું જોતો જ નથી. એમ શ્રેય કે છે. તું જાણે કે મેં બધી આ સામગ્રી તું શું ઉપલબ્ધ કરે? પૂર્વના પુણ્યથી મળે છે આ તો બધું. હારે તેમ કરી કમાણી પૂર્વ ભવે આ જીવ, જો ધર્મ માર્ગ આરાધી આ ભવ પામ્યો રેલો. તથા ધર્મનું ફળ સાતા સુખને પામ્યો છે, પણ તેને ભોગવતા સુખના મૂળ કારણ એવા ધર્મને જ તે હવે ભૂલી જાય છે. જેના કારણે આ જીવ સુખ પામ્યો છે, ભૌતિક સુખ, પણ તેનું કારણ પણ સત્પુરુષ છે. તે તેને કે ધર્મ છે એને ભૂલી જાય છે તું. તેમજ એની બુદ્ધિને બગાડનાર આ 5 ઇન્દ્રિયના વિષયરૂપી ચોરો છે, પણ તે પોતાની ખામીઓને મોહવશ જાણી પણ શકતો નથી. અરે તે ધર્મનું ફળ ભોગવતા ભૂલે ધર્મ જો. અરે તે ધર્મનું ફળ ભોગવતા ભૂલે ધર્મ જો. જાણે નહીં જીવ વિષય ચોરની ખામીઓ રેલો. અરે તે ધર્મનું ફળ ભોગવતા ભૂલે ધર્મ, જે કારણને લઈને આ પુણ્યરૂપ ફળ પ્રાપ્ત થયું છે, શાતારૂપ સુખ પામ્યો છે, તે ભોગના સુખના મૂળ કારણ તો ધર્મ છે, ધર્મની આરાધના છે. એ પૂર્વ ભવે એને કરી, પણ તું આ ભમો ધર્મને જ ભૂલી જાય છે. તેના કારણે સુખ પામ્યો એ ધર્મને જ ભૂલી જાય છે. તેમ એની બુદ્ધિને બગાડનાર આ 5 ઇન્દ્રિયોના વિષયરૂપી ચોરો છે, તે પોતાની ખામીઓને મોહને વશ પડેલો એવો આપણો આત્મા જાણી પણ શકતો નથી કે આ સંસારમાં આટલા દુઃખ ઉપાધિના કે વ્યાધિના કે માનસિક ચિંતાઓના ભોગવેનું કારણ શું? તો આ 5 ઇન્દ્રિયના વિષયરૂપી ચોરો છે, એવું પણ એને ભાન થતું નથી. કેમ? મોહવશ પડેલો છે. હારે તે ધર્મનું ફળ ભોગવતા ભૂલે ધર્મ જો. જાણે નહીં જીવ વિષય ચોરની ખામીઓ રેલો. એટલે કહ્યું છે કે મોહ નિંદ કે જોર જગવાસી ઘૂમે સદા. કર્મ ચોર ચીહું ઓર સર્વસ્વ લૂટે સુધ નહીં. એટલે મોહ નિદ્રામાં સુતેલો આપણો આ પ્રાણી આત્મા અનાદિકાલથી તે 4 ગતિમાં ઘૂમ્યા જ કરે છે. જગવાસી ઘૂમે સદા અને કર્મ ચોર ચીહું ઓર સર્વસ્વ લૂટે પણ સુધ નહીં.
કર્મરૂપી ચોર પોતે મોહ નિદ્રામાં ઘોરી રહ્યો છે. કર્મરૂપી ચોર આવીને ચારે બાજુ એને લૂંટે છે, છતાં પણ એ શુદ્ધ નહીં, એને ભાન નથી. પોતે પોતાના આત્મગુણોથી લૂંટાઈ જાય છે મોહવશ, પણ એને ભાન નથી. હારે તેમ કરી કમાણી પૂર્વ ભવે આ જીવ જો ધર્મ માર્ગ આરાધિયા ભવ પામ્યો રેલો. હારે તે ધર્મ નું ફળ ભોગવતા ભૂલે ધર્મ જો જાણે નહીં જીવ વિષય ચોરની ખામીઓ રેલો. વળી શ્રી આત્માર્થી જીવ એ મિથ્યાત્વા પ્રેરણે કે છે કે આ તારા 5 ઇન્દ્રિયના વિષયો તો ઇન્દ્રજાળ જેવા છે, ક્ષણિક સુખોનું મૂળ છે, તેમાં લીન થવાથી ક્ષણે ક્ષણે જીવનું પુણ્ય ખવાઈ જાય છે, પણ તેને તે જોતો નથી. હારે આ ઇન્દ્રજાળ સમ ક્ષણિક સુખોનું મૂળ જો પુણ્ય ખવાતું ક્ષણ ક્ષણ તે નહીં દેખતો રેલો. ઇન્દ્રિય વિષયોના ભોગમાં આસક્ત થવાથી આ જીવ પૂર્વે બાંધેલા પુણ્યને સમય સમયે ખોઈ રહ્યો છે. ક્ષણિક સુખમાં ગરકાવ થઈ રાગદ્વેષ કરીને નવા કર્મ બાંધી રહ્યો છે, તેનું તો તેને ભાન જ નથી. અરે આ ઇન્દ્રજાળ સમાન ક્ષણિક સુખોનું જે મૂળ છે, પુણ્ય ખવાતું ક્ષણ ક્ષણ તે નહીં દેખતો રેલો. વળી આ અનાદિનો અજ્ઞાની જીવ સુંદર આકર્ષક વિષયોને ભોગવી તે નિમિત્તે રાગ દ્વેષ કરીને પાપના બીજ વાવે છે. તેનું ફળ દુઃખ આવવાનું છે, છતાં તેની ઉપેક્ષા કરે છે, અર્થાત તેને ગણતો નથી, તેના પર પગ દઈને ચાલ્યો જાય છે. હારે જીવ સુંદર વિષયો ભોગવી ભાવે પાપ જો. હારે જીવ સુંદર વિષયો ભોગવી ભાવે પાપ જો ફળ તેનું દુઃખ મળવાનું વેખતો રેલો. સુંદર આકર્ષક ઉપરથી એવા 5 ઇન્દ્રિયના વિષયોને જીવ ભોગવી નવા રાગદ્વેષ કરીને માત્ર પાપ જ બાંધે છે. તેના ફળ આવશે ત્યારે વિલવિલાટ કરતા પણ છૂટશે નહીં. ફળ તેનું દુઃખ મળવાનું તેને તે ઉવેકતો એટલે ઉપેક્ષા કરે છે, અર્થાત તેને ગણતો નથી, તેના ઉપર પગ દઈને ચાલ્યો જાય છે. હારે આ ઇન્દ્રજાળ સમ ઇન્દ્રિય સુખો ઇન્દ્રજાળ સમ ક્ષણિક સુખોનું મૂળ જો પુણ્ય ખવાતું ક્ષણ પણ તે નહીં દે પુણ્ય ખવાતું ક્ષણ ક્ષણ તે નહીં દેખતો રેલો. હારે જીવ સુંદર વિષયો ભોગવી ભાવે પાપ જો ફળ તેનું દુઃખ મળવાનું ઉવેકતો રેલો. આ પ્રમાણે હવે શ્રેય છે આત્માર્થી જીવ એ કે છે કે આ સંસારના બધા ભૌતિક સુખો ક્ષણિક સુખના મૂળ છે. સુખાભાસ માત્ર જીવને એમો થઈ ગયો છે, બાકી તો ખરેખર પરાધીન છે, દુઃખના મૂળ છે, વિષમ ઉપયોગ કરાવનાર છે, અને આ જીવને મોહ વધારી 4 ગતિમાં જ રજડાવનાર છે. માટે હે પ્રે, આ તારી બધી દલીલો ખોટી છે કે હું આ સુખ આપું છું. સુખ નહીં, એ માત્ર દેખાવે સુખ છે, પણ તેના ફળમાં દુઃખ જ રહ્યું છે. માટે जिस સુખ અંદર દુઃખ વસે સો સુખ ભી દુઃખરૂપ. ભલે તું ઉપરથી સુખરૂપ ભાસે, પણ જીવોને દુર્ગતિના કારણ બને છે. માટે તું ખરેખર સુખી નથી કરતો, પણ એ પ્રાણીઓને ખૂબ લાંબા દુઃખમાં તું ઢકેલી જાય છે. આ પ્રમાણે હજુ વિવાદ ચાલશે, પછી ન્યાયાધીશ સેવા ભગવાન એના ઉપરથી નિર્ણય આપશે, ન્યાય આપશે, જે આપણે આજકાલે. હવે પ્રજ્ઞાબોધમાં શ્રેય ને પ્રેય સાર્વજનિક શ્રેય આ પાઠનું નામ છે. સાર્વજનિક એટલે સર્વ લોકોનું શ્રેય એટલે કલ્યાણ હિત સામો છે, તે આમાં જણાવે છે. શ્રેય ને પ્રેયનો સંવાદ ચાલે છે રાજસભામાં. ત્યાં દરેક પોતપોતાની દલીલો કરે છે. હવે હજુ શ્રેય છે તે પોતાની દલીલ કરે છે કે આ પ્રેય છે તે ઇન્દ્રજાળ જેવા ઇન્દ્રિયોના ક્ષણિક સુખો જીવોને બતાવી અને તેમાં મૂંઝવી મારે છે, મોહ પમાડીને પછી 4 ગતિમાં રજડાવે છે. માટે આ ખોટું કરે છે. તાત્કાલિક સુખ બતાવીને એમને બહુ લાંબા કાળના દુઃખમાં ઢકેલી જાય છે.
હવે ફરી શ્રેય એટલે આત્મકલ્યાણનો ઈચ્છુક એવો આત્માર્થી ભગવાનને કે છે, જેમ આ કે પ્રેય કેવું કામ કરે છે આ મિથ્યા દ્રષ્ટિ, તો કે કોઈ આંબાનું ઝાડ હોય, એ ઝાડને ફળ ખાવા માટે તેને મૂળથી જ ઉખેડી નાખે તો બીજા વર્ષે તેને ફળ મળે નહીં. માટે સજ્જન પુરુષો તો મૂળને વિશેષ પોષણ આપી પ્રતિ વર્ષ તેના ફળ મેળવે છે. એમ તાત્કાલિક સુખ મેળવવાની દ્રષ્ટિ એ જ દુઃખની ખાણ છે, જ્યારે સજ્જન પુરુષોની દીર્ઘ દ્રષ્ટિ એ તો સુખની ખાણ છે. અરે જો ઝાડ મૂળથી કાપી ફળ કોઈ ખાય જો, અરે જો ઝાડ મૂળથી કાપી ફળ કોઈ ખાય જો, સજ્જન બીજો મૂળ પોષી ફળ મેળવે રેલો. અરે કોઈ તો એવો હોય કે જેમ કે 6 લેશિયાનું દ્રષ્ટાંત આપવામાં આવે છે, ત્યાં 6 જણ ત્યાં ભેગા થયા, તેને સૌથી મલિન કૃષ્ણ લેશિયા જેને હતી એને શું ભાવ થયો? બધાને જાંબુ ખાવાના ભાગ થયા. તેણે કહ્યું કે જાંબુ ખાવા છે ને આપણે કાપી નાખો ઝાડને, એટલે પછી નિરાંતે આપણે ખાઈશું. તો એ નરકગામી જીવ એની લેશિયા આવી થાય છે. એટલે એ કે છે, પ્રેને કે છે કે તું તો એવી વાત કરે છે કે બસ આંબા ખાવા હોય તો ઝાડને કાપી નાખો તો બીજા વર્ષે આ ફળ મળશે નહીં. પણ સજ્જન પુરુષો જે હોય એ તો મૂળ બીજને પોષણ આપે, પાણી આપે, ખાતર આપે, એની સંભાળ કરે તો પ્રતિ વર્ષે ફળ મેળવે છે. અરે જો ઝાડ મૂળથી કાપી ફળ કોઈ ખાય જો, સજ્જન બીજો મૂળ પોષી ફળ મેળવે રેલો. અરે એક તાત્કાલિક સુખ દ્રષ્ટિ દુઃખની ખાણ જો. તાત્કાલિક સુખ, આ ભાવમાં આપણે સુખ મળવું જોઈએ. આ ભાવ મીઠા તો પરભવ કોને દીઠા. એમ માત્ર જેની ખાવા પીવા એ સારામ પ્રત્યે વૃત્તિ છે, પણ એ આગળ એનું શું પરિણામ આવશે જોતો નથી. પારિણામિક વિચાર વાળો થા કે એનું ફળ શું આવશે. અરે એક તાત્કાલિક સુખ દ્રષ્ટિ દુઃખની ખાણજો, દીર્ઘ દ્રષ્ટિ સજ્જન ઉપકાર ન ઓળવે રેલો. પણ દીર્ઘ દ્રષ્ટિ જીવ છે સજ્જન પુરુષો, તે કરેલા ઉપકારને કદી ઓળવે નહીં. અર્થાત આંબો કેરી આપે તો એને કાપી ન નાખે ઝાડને, પણ પોષણ આપે. તેમ જે ધર્મ વડે એ ઉત્તમ સામગ્રી પામ્યો છે, ધર્મને જ ઉખેડીને ન ફેંકી દે, પણ એ ધર્મને પોષણ આપતા પોતાના મળેલા ભૌતિક સુખો તેને ક્ષમતાએ ભોગવે છે. તાત્પર્ય એ કે જે ધર્મ વડે જીવને લાભ થયો છે તે ધર્મને સદા પોષણ આપી સજ્જન પુરુષો તેના પુણ્યરૂપ ફળોને ભવો ભાવ મેળવે છે. તથા જેણે તે ધર્મ બતાવ્યો એવા સત્પુરુષોને તો તે કદી ભૂલતો જ નથી. જેને આ ધર્મ બતાવ્યો તેને તો એ કદી ભૂલે નહીં. કેમ કે એક અંશ શાતાથી કરીને પૂર્ણ કામતા સુધી તેનું કારણ એક સત્પુરુષ જ છે. અલ્પ માત્ર શાતા સુખ મળ્યું કે ઠેઠ સંપૂર્ણ સુખ પ્રાપ્તિ જે કંઈ પણ છે મોક્ષ સુધીની, તેનું પણ કારણ સત્પુરુષ જ છે. એણે એક ધર્મ બતાવ્યો જે આત્માને કલ્યાણ રૂપ છે અને સજ્જન પુરુષો કદી ભૂલે નહીં. માટે શ્રેય કે છે કે આ પ્રેય અહિત કરે છે, ધર્મને ભૂલાવી દે છે, ઠીક નથી. અરે જો ઝાડ મૂળથી કાપી ફળ કોઈ ખાય જો, સજ્જન બીજો મૂળ પોષી ફળ મેળવે રેલો. હરેક તાત્કાલિક સુખ દ્રષ્ટિ દુઃખની ખાણ જો, દીર્ઘ દ્રષ્ટિ સજ્જન ઉપકાર ન ઓળવે રેલો. હવે આગળની ગાથામાં કે છે કે આવી રીતે આપણે બે વાદ વિવાદ કરતા આવ્યા, કેટલાય બધા આગળ પહેલા પણ એને કર્યો, પાછો જવાબ આપ્યો, ફરી એને કર્યું. એટલે હવે શ્રેય કે છે, આત્મકલ્યાણનો ઈચ્છુક આત્માર્થી કે છે કે હવે બધા આવી રીતે વાદ વિવાદ કરવાથી કઈ પાર આવે એમ નથી. માટે સર્વ જીવોને કલ્યાણકારક શું છે એ જ ભગવંત પાસે આપણે યાચીએ. ભગવાને કહીએ કે હવે અમારી તો જે બધી વાતો આપને કહી દીધી, હવે એનાથી આપ ન્યાય આપો કે અમારે કલ્યાણ રૂપ શું છે. અરે અતિવાદ વિવાદે પાર ન પામે કોઈ જો,
સર્વ જીવોને હિત કરશું તે યાચીએ રેલો. અરે અતિ વાદ વિવાદે પાર ન પામે કોઈ જો, પણ સર્વ જીવોને હિત કરશું તે યાચીએ રેલો. એ ભગવંત પાસે આપણે યાચીએ. હે પ્રભુ, આપ સર્વજ્ઞ છો, માટે આપ જે કહો તે સર્વને માન્ય જ હોય. અમારી આ દલીલો બધી આપે સાંભળી છે. હવે તેનો ન્યાયપૂર્વક જે નિર્ણય હોય તે અમને સંભળાવો. તે જાણીને અમે પણ તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીએ. હારે પ્રભુ, આપ કહો તે સર્વ માન્ય જ હોય જો. હારે પ્રભુ, આપ કહો તે સર્વ માન્ય જ હોય જો. તેથી ન્યાય સુણાવો સમજી રાચીએ રેલો. તેથી હે ભગવાન, તમે ન્યાય સુણાવો કે જે સાંભળીને અમે પણ તે પ્રમાણે રાચી અર્થવા તે પ્રમાણે વર્તવા પ્રયત્ન કરીએ. હવે ભગવાન ન્યાય કરે છે. તે નીચે પ્રમાણે કે છે કે જીવો ઘણી રીતે લોકોના કલ્યાણને તો ઈચ્છે છે. બધા આમ ઈચ્છે છે કે બધાનું કલ્યાણ થઈ જાઓ, પણ સાચું કલ્યાણ સામો છે એ પહેલા જાણવું જોઈએ. ભગવંતે ન્યાયમાં કહ્યું કે ઘણા જીવો ઘણી રીતે લોકોના કલ્યાણને ઈચ્છે છે, પણ તે કલ્યાણની ભાવના ખરેખર સૌને હિતકારક હોવી જોઈએ અને ભલા કર્તવ્યને કરાવનારી હોવી જોઈએ. જેમ કે ભગવંતે કહ્યું કે દયા પાળવી, પણ દયાનું સ્વરૂપ સમજવું જોઈએ. એ યથાર્થ નહીં સમજે તો ઉડતું બીજાને નુકસાન કરી બેસે. દ્રષ્ટાંત આપ્યું કે એક પાડી હતી, તે કુવાના કાંઠે ઊભી અંદર જોઈ રહી હતી. એટલે એક પુરુષને એમ થયું કે બિચારી બહુ તરસી છે, એને પાણી પીવું છે, માટે એને ધક્કો મારી દીધો, કુવામાં પાડી દીધી કે બિચારી પાણી પીશે. પણ આ એ અજ્ઞાનીની એ દયા પ્રાણહરણ ઉપાય. બિચારી મરી ગઈ અંદરની અંદર. એ મને બહાર કેવી રીતે કાઢે? આ કઈ દયાનો પ્રકાર નથી. તને દયા આવી, પણ તું દયાનું સ્વરૂપ જ ઓળખતો નથી કે દયાનું પાલન કેવી રીતે કરવું જોઈએ. તેમ અહીંયા કે છે આ વાત ભગવંત શા માટે કે છે કે આ પ્રેમ એટલે મિથ્યાત્વ સંસારી જીવ એમ ઈચ્છે કે બધા ભૌતિક સુખને પામે, પણ આવી રીતે જીવોનું અકલ્યાણ થાય છે. આવું ક્ષણિક પરાધીન ઇન્દ્રિય સુખમાં લુબ્ધ કરીને એને ત્રિવિધ તાપમાં ની હોળીમાં એને ધકેલી દેવો, આ તારી જે રીત છે કલ્યાણની તે યથાર્થ નથી. હારે બહુ રીતે જીવો ચહે લોક કલ્યાણ જો, હિત કરને કર્તવ્ય ભલા તે ભાવ હો રેલો. ભલે કલ્યાણ ને બધા ઘણી રીતે ભલે છે, પણ તે કલ્યાણ તો ખરેખર જીવોને હિતકારક હોવું જોઈએ, દુઃખકર નહીં હોવું જોઈએ, આ ભવમાં ઉપાધિરૂપ નહીં હોવું જોઈએ અને પરભવમાં પણ સુખનું કારણ હોવું જોઈએ. હિતકર ને કર્તવ્ય ભલા તે ભાવ હોરેલો. માટે હે ભવ્યો, ભગવંત આપણને કહે છે માટે હે ભવ્યો, સૌથી પ્રથમ હૃદયમાં ઊંડો આ લક્ષ્ય રાખજો કે જીવનું કલ્યાણ શામાં છે અને તે કેમ પ્રાપ્ત કરી શકાય તેનો પૂરો વિચાર કરીને પછી પગલું ભરજો. નહીં તો ઉપકાર કરવાનો લાવો લેવા જતા અપકાર કરીને બેસીએ તેનો પૂરેપૂરો ખ્યાલ રાખજો. હારે ભવી સર્વે ઉરમાં ઊંડો લેજો લક્ષ્ય જો. હારે ભવી સર્વે ઉરમાં ઊંડો લેજો લક્ષ્ય જો. કરી બેસો અપકારન લેતા લહાવજો રેલો. કરી બેસો અપકારન લેતા લહાવજો રેલો. પહેલા તો હૃદયમાં પૂરેપૂરો વિચાર કરજો કે શું કલ્યાણ છે, આત્માનું હિત સામા છે અને તે કેવી રીતે ખરેખર પ્રાપ્ત થાય એ સત્સંગ દ્વારા કે સત્પુરુષના વચનથી પહેલા જાણો અને જાણ્યા પછી પ્રવૃત્તિ કરો. આ યમ નિયમ સાધન વગેરે ફોક કેમ ગયા કે એનો મર્મ સમજ્યા વગર લઈ માંડ્યો. તેથી વિચાર વગરની ક્રિયા, ગુરુ ના ઉપદેશથી મર્મ જાણ્યા વગરની ક્રિયા બધી ફોક ગઈ, બધી તપશ્ચર્યાઓ ભોગ ગઈ, અનંતકાળનો પ્રયત્ન પ્રયાસ બધો જ પાણીમાં ગયો. માટે કે છે હવે પૂરો વિચાર કરીને પગલું ભરજો, નહીં તો ઉપકાર કરવાનો લાવો લેવા જતા અપકાર કરીને બેસો એનો પૂરેપૂરો ખ્યાલ રાખજો.
हारे बहु रीते जीवो चहे लोक कल्याण जो हित करने कर्तव्य भला ते भाव हो रेलो। हारे भवी सर्वे उरमा ઊંડો લેજો લક્ષ જો કરી બેસો અપકારન લેતા લાવજો રેલો। પોતે જ મોક્ષ માર્ગ ને સમજો નહીં હોય ને બીજાને પમાડવા નીકળે તો પોતે બુડે પણ બીજાને બુડાડે। અજ્ઞાની ગુરુઓ માટે એના માટે જ્ઞાનીઓ કહ્યું છે કે પોતે મોક્ષનો માર્ગ જાણતો નથી ને બીજાને તારવા નીકળે, વળી તારવા પડનાર અજ્ઞાની ઘણા ખાતા ખાતા પોતે તો બુડે બુડે પણ બીજાને શું કામ બુડાડો છો? એટલે કબીરદાસજીને એવી કરુણાથી આવા શબ્દો નીકળ્યા છે કે जिनका गुरु है लालची दया नहीं सिख माही उन दोनों को भेजिए उजड़ कुआ माही। કે જેના ગુરુ લાલચી છે, લોભી છે, શિષ્યપાઠ છે, કઈ ને કઈ ધન કે માન આદિની ઈચ્છાથી એને પંપાળે છે, અને એનો શિષ્ય પણ એવો છે જેના હૃદયમાં દયાભાવ નથી, તો કે એ ગુરુને શિષ્યને બેને ઉજળ કુવામાં લઈ જઈને નાખી દો। કહેવાનો આશય કે પોતે તો બુડે બુડે પણ બીજાને સેંકડોને બુડાડે એ એનું મહાન ખેદમય કર્તવ્ય છે। એના માટે કૃપાલજીને ઘણું અંતરમાં દુઃખ છે। ગાંધીજીને લખે છે કે ચારે તરફથી મને કોઈ બરછીઓ ભોકે શરીરે તે સહન થાય, પણ આ કુગુરુઓ આ જીવોને બિચારા પ્રાણીઓનો લૂંટી લે છે, એના જીવનને બરબાદ કરી દે છે, કવળે માર્ગે ચઢાવી, એ બરછીઓ અમારાથી સહન થઈ શકતી નથી। અમને ભલે બરછીઓ ભોકે સહન થાય, પણ આ બિચારા કોઈ આત્મા જીવ આત્મકલ્યાણ માટે ઉદ્યત થયા હોય અને તેને એ બગલાની જે માછલાઓ સમજીને પકડી લે, એ બિચારા ફસાઈ જાય, એ અમને અત્યંત દુઃખ છે। પહેલા તો આત્મકલ્યાણની ઈચ્છા જ જાગૃત થવી અતિ મુશ્કેલ છે, અને તેમાં વળી આવા યોગ બાજે તો જીવો જાય ક્યાં, એવી કાળ સ્થિતિ થઈ પડી છે। હારે ભવી સર્વે ઉરમાં ઊંડો લેજો લક્ષ જો કરી બેસો અપકારન લેતા લહાવજો રેલો। જીવોની કલ્યાણ કરવામાં જો પોતાની યોગ્યતાની ખામી હોય, તેમજ બીજા જીવોનું કલ્યાણ કરવાની જવાબદારી ઉઠાવવામાં કેટલું ભારે જોખમ રહેલું છે તે પણ તે જાણતો નહીં હોય, તો તે જીવ પોતાના માનેલા મતમાં કે પક્ષના અગ્રમાં જ ઉન્મત્ત બનીને બીજા જીવોનું જરૂર અહિત કરે છે। હારે જો નિજ યોગ્યતાની ખામી રહી જાય, જો જોખમદારી જો જીવના સમજી શકે રેલો। હારે જો નિજ યોગ્યતાની ખામી રહી જાય, પોતાના આત્માને બીજાના કલ્યાણ કરવાની યોગ્યતા નહીં હોય, ખામી હોય, અને બીજાને તારવાની જોખમદારી લે, તો એ જીવ પોતે અનંત સંસાર વધારે છે। એટલે પ્રભુશ્રી કહે છે, પ્રભુ તમને કોઈ કે ખોટે માર્ગે ચઢાવી અને અમે અનંત સંસાર રજડીએ એ ભવદુઃખ અમને વાલું નથી। તમને ખોટે માર્ગે ચડાવી દઈએ એટલે તમે ભટકો અને એના ફળમાં અમે ભટકીએ, એવા કુગુરુનો આશ્રય નથી કરાવતા અમે। અમને ખાતરી જેનાથી સંપૂર્ણ થઈ છે, માટે કહીએ છીએ કે આ સત્ય છે, આ પુરુષને ભજો, એમાં તમારી જવાબદારી અમે લઈએ છીએ, જોખમ લઈએ છીએ। પછી કે પ્રભુ જવાબદારી લેવી સહેલી નથી, પણ આ માર્ગમાં ભૂલ નથી માટે કહીએ છીએ, નહીં તો અમને ભવદુઃખ વાલું નથી કે તમને ખોટે માર્ગે ચડાવે, તમે ભટકો, સંસાર રજડો અને અમે ભટકીએ। પણ પ્રભુશ્રી પોતે જાણે છે કે આ સત્ય છે, માટે આરાધો। તેથી આ કહે છે કે જવાબદારી પરમાર્થ માર્ગમાં લેવી એ સહેલી નથી। ગુરુ બની જવું આ સતમાર્ગમાં, એ તો માં ભારે વાત છે। ગુરુ એટલે ભારે, એ કર્મથી ભારે થઈ જાય। સતને નહીં જાણતો હોય તો અસદગુરુ એ વિનયનો લાભ લહેજો, કાંઈ મહામોહનીય કર્મથી બુડે ભવજળમાં, સંસારમાં ડૂબી મળશે।
માટે ધર્મના નામે મોટું થવું નહીં, અને જ્ઞાની જ્યાં સુધી કહે નહીં તને જ્ઞાન થયું ત્યાં સુધી માનવું પણ નહીં. હવે જો નિજ યોગ્યતાની ખામી રહી જાય, જો જોખમદારી જો જીવ ના સમજી શકે રહેલો, પોતાની ખામી રહી ગયેલી હોય અને પોતાની જોખમદારી આ માર્ગમાં કેટલી છે તે સમજતો નહીં હોય, તો પછી એ જીવ શું કરે છે? નિજ મતમાં જ ઉન્મત્ત રહે છે. અમે જે મતમાં છીએ તે જ મત સાચો છે, પછી તે દિગંબર હો કે સતાંબર હો કે ઢૂંઢિયા હો કે તેરાપંથી હો, એમ જે કહીએ તે સત અને બીજું બધું મિથ્યાત્વ, અમારા સિવાય બધા મિથ્યાત્વી, એમ પોતાના મતનો જ આગ્રહ કરાવે છે. હારે જો તે જીવ નિજ મતમાં બની ઉન્મત્ત જો, એટલે તે જીવ પોતાના માનેલા મતમાં કે પક્ષના આગ્રહમાં ઉન્મત્ત બનીને બીજા જીવોનું તે જરૂર અહિત કરે છે. એટલે બીજા જીવોને પણ પોતાના મતનો જ આગ્રહ કરાવે છે. અને સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ્ય સંકિત તેને ભાખ્યું કારણ ગણી પ્રત્યક્ષ. પોતાનો સ્વચ્છંદ મૂકી દઈ ને આવા મતના આગ્રહો મૂકી દઈ મધ્યસ્થી બની સતનો આગ્રહ રાખવો જોઈએ, તેને બદલે મતનો આગ્રહ કરીને રહે તો એ સતને નહીં પામી શકે. એટલે સ્વચ્છંદ મત આગ્રહને મૂકી દઈ વર્તે સદગુરુ લક્ષ્ય, સત્પુરુષના લક્ષ્ય એટલે એની આજ્ઞા જે વર્તશે તેને સંકિત તેને ભાખ્યું. તેને જ્ઞાની પુરુષે સમ્યક દર્શન કહ્યું છે. વ્યવહાર સંકિત, સાચા દેવ ગુરુ ધર્મની શ્રદ્ધા, એમાં પણ ગુરુની શ્રદ્ધા એટલે દેવ અને ધર્મની આવી ગઈ. ગુરુ કુગુરુ છે તો બધું જ વિપરીત છે. સંકિત તેને ભાગ્યું કારણ ગણી પ્રત્યક્ષ એટલે પ્રત્યક્ષ આત્માનુભવનું તેને કારણ ગણી, કારણમાં કાર્યનો આરોપ કરીને તેને પણ વ્યવહાર સંકિત કહ્યું છે. પણ સ્વચ્છંદ ને મતાગ્રહ મૂકે તો હારે તો તે જીવ નિજ મતમાં બની ઉન્મત્ત જો મતાગ્રહ નહીં મૂકે, પોતાની યોગ્યતાની ખામીને જાણતો નહીં ને જીવને તારવાની જીવોને જોખમદારી લે, તો તે જીવ નિજ મતમાં બની ઉન્મત્ત જો કરે જરૂર અપકાર, તે જીવોનો અપકાર કરે છે, ઉપકાર નહીં કરી શકે. ભલે હિત મુખે બકેરેલો, ભલે ને પોતાના મુક્તિ બક્યા કરે કે હું તો જીવોનું કલ્યાણ કરું છું, પણ માનવા માત્રથી જીવોનું કલ્યાણ થતું નથી, પણ પોતાનું કે પરનું અકલ્યાણ જ થાય છે. પોતે માની બેસે એથી શું, પણ પોતે આત્મજ્ઞાનને પામ્યો નહીં હોય તો બીજાને શું પમાડી શકે. માટે આ કે છે, આ ભગવંત ઉપદેશમાં કે છે શ્રેય ને પ્રેય બંનેને કે આ વાત સમજો કે તમે હિત કરવા તો નીકળ્યા છો, પણ હિત સામો છે પહેલા જાણવું જોઈએ, નહીં તો અહિત થઈ જશે. હારે જો નિજ યોગ્યતાની ખામી રહી જાય, જો જોખમદારી જો જીવ ના સમજી શકે રેલો, હારે તો તે જીવ નિજ મતમાં બની ઉન્મત્ત જો કરે જરૂર અપકાર ભલે હિત મુખે બકેરેલો. ભલે ને પોતાના મુક્તિ હું હિત કરું છે એમ બકે, પણ તેથી કે જીવનું હિત થાય નહીં. હિત તો આત્માર્થનો લક્ષ્ય જે કરાવી શકે એવા આત્મજ્ઞાની દ્વારા જ થઈ શકે. માટે ભગવંત હવે ન્યાયમાં કહે છે કે હે ભવ્યો, તમે હવે સર્વે મારો તારો પક્ષ મૂકી દઈ, મારું તે સારું નહીં પણ સારું તે જ મારું એમ કરી પોતાની દ્રષ્ટિને નિર્મળ કરવા સદા સદગુણની ઉપાસના કરજો. જ્યાં સ્વાર્થ હશે અર્થાત હું કહું તે સાચું એમ જ્યાં સુધી હશે ત્યાં સુધી સત્ય વાતને પોષણ મળશે નહીં, અને જ્યાં સત્ય જ ન હોય ત્યાં સર્વજીવનું શ્રેય એટલે કલ્યાણ થવું અસંભવિત છે. હારે જન સર્વે મૂકી મારો તારો પક્ષ જો, હારે જન સર્વે મૂકી મારો તારો પક્ષ જો, નિર્મળ દ્રષ્ટિ કરવા સદગુણ સેવજો રેલો. બેને કહ્યું શ્રેય પહેને કે ભાઈ અમે જે માનીએ છીએ તે સત્ય છે, બધો મતાગ્રહ મૂકી દો, અને જ્ઞાની પુરુષો જે કહે તે સત્ય છે એવું દ્રઢ કરો. મારી તો અનાદિથી મિથ્યાત્વ સહિતની મતિ છે, માટે મારું માનેલું જાણેલું બધું જ ખોટું, નાની કહેતે સાચું. હવે એની માન્યતાએ મારી માન્યતાને ફેરવું એમાં મારું કલ્યાણ છે એમ દ્રઢ કરો.
હારે જન સર્વે મૂકી મારો તારો પક્ષ જો. ભગવંતે ન્યાયમાં કહ્યું છે, ભવ્ય હવે તમે તમારો મારો તારો પક્ષ બધો મૂકી દો અને સારું નહીં, મારું તે સારું એ મૂકી દઈને સારું તે જ મારું, જેમાં ભગવંતે સારું કહ્યું તે જ મારું એવો નિર્ણય કરો. દ્રષ્ટિને નિર્મળ કરો અને હંમેશા સદગુણ પ્રાપ્ત કરવાની ઉપાસના કરો. નિર્મળ દ્રષ્ટિ કરવા સદગુણ સેવજો રેલો. અને જ્યાં સ્વાર્થ હશે